વાગરા તાલુકાના સરથાલા ગામની સીમમાં આવેલ કેપી ગ્રીન્સ એનર્જી સોલાર પ્લાન્ટમાં થયેલી કેબલની ચોરી મામલે વાગરા પોલીસે સફળતા મેળવી છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા 2 વોન્ટેડ આરોપીને ઝડપી પાડી ચોરીમાં ગયેલ મુદ્દામાલ રિકવર કર્યો છે. ગત તારીખ 23/3/2026ની રાત્રિના સમય દરમિયાન સરથાલા ગામે આવેલ સોલાર પ્લાન્ટમાં તસ્કરોએ ત્રાટકીને અંદાજે 670 મીટર જેની અંદાજિત કિંમત 20,000ના કોપર કેબલ વાયરની ચોરી કરી હતી. ચોરીના સ્થળેથી તસ્કરો ઉતાવળમાં પોતાની હોન્ડા શાઇન મોટરસાઇકલ નંબર GJ16ED2492 જે મૂકી નાસી છૂટ્યા હતા. આ બાઇક અને ટેકનિકલ સર્વેલન્સના આધારે વાગરા પોલીસે તપાસ તેજ કરી હતી. પોલીસ તપાસ દરમિયાન મળેલી સચોટ બાતમીના આધારે આ ગુનામાં વોન્ટેડ એવા 2 શખ્સો જેમાં લાલુ ઉર્ફે પ્રકાશ વિઠ્ઠલ વસાવા તથા જયેશ ઉર્ફે જયલો રવજી વસાવા બંને અમલેશ્વર ભરૂચના રહેવાસીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીની ધરપકડ કરી તેમની પાસેથી ચોરીમાં ગયેલ કોપર કેબલનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્લાન્ટના સંચાલક વિવેક મધુસૂદન પંચાલ દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ બાદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી હતી. હાલમાં પોલીસે બંને આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરી છે, જેથી આ વિસ્તારમાં થયેલ અન્ય કોઈ નાની મોટી ચોરીનો ભેદ પણ ઉકેલાઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.